ઓનલાઈન પણ એ પેપર અમે અંદર એમની સાથે મને આ 3 જેટલી કાર્ડ સ્વીટ આપે. 30 રૂપિયા જેવું આપ્યું. મારું એડ્રેસ છે, હમણાં મેં સવાલો ઊભા કરવાની છે, તેમાં મળી રહેશે. હવે નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જરાજ સાથે હું છું આપનો દોસ્ત ભાવિ. આજે ગર્જરાજમાં વાત કરવી છે ઓપરેશન ગોગોની. શહેરની અંદર છેલ્લા કેટલાય દિવસોથી એક ચર્ચા છે અને એ ચર્ચા ગોગોની છે. હવે આ ગોગો એ ઘણા લાંબા સમયથી સૌ કોઈને ખબર છે કે જે નશાકારક જે વસ્તુ આવે છે એને પીવા માટે આ ગોગોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા 5 દિવસથી સુરતની અંદર સુરત એસઓજી અને સુરત પોલીસ એ નાના ગલ્લાઓથી લઈને મોટામાં મોટા પાનના ગલ્લાઓ સુધી પહોંચી રહી છે અને ત્યાં તપાસ કરી રહી છે કે જ્યાં આ રીતે ગોગા જો વેચાતા હોય તો તેમની પર કાર્યવાહી કરીને દંડ ફટકારી રહ્યા છે. મોટી માત્રામાં આ પેપરો જે છે, ગોગાઓ જે છે તે એ ઝડપી રહ્યા છે અને તેને લઈને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે દુકાનદારોને કે જો હવે આ પ્રકારના ગોગા અથવા તો આ પ્રકારના પેપર તમે વેચતા પકડાશો તો પછી કડક કાર્યવાહી તમારા પર કરવામાં આવશે. ગાંજો જેવા જે પદાર્થો આવે છે તેને પીવા માટે આ પેપર જે ગોગો આવે છે તેનો ઉપયોગ થતો હોય છે. શહેરની અંદર જોઈએ તો ઘણી જગ્યાએ આ પ્રકારના ગોગા જે છે તે આમ તો નાના પાનના ગલ્લેથી પણ તમને મળી જાય. નાના પાનના ગલ્લે તમે લેવા જાઓ તો એક ગોગો તમને 20 કે 25 રૂપિયા અડગાડે તમને પડે. પરંતુ જો તમારે ઘર બેઠા બધું મગાવવું હોય તો તમને એવું થાય કે ભાઈ નશા કરવાની વસ્તુ થોડી ઘર બેઠા આવે, જે અનલીગલી વસ્તુ હોય એને તો આપણે લેવા જવી પડે. પરંતુ અહીંયા જે ગોગો પેપર છે એ તમને ઓનલાઈન પણ મળી જાય છે. ઓનલાઈન એટલા માટે કહું છું કે છેલ્લા 2-3 દિવસથી બ્લિંકિટ સહિતની જે ઓનલાઈન એપ્લિકેશનો આવે છે તેની અંદર આનું ધૂમ વેચાણ જે છે તે જોવા મળ્યું છે. બાજુની સ્ક્રીન પર આપને જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે ગઈકાલ રાત્રિના લગભગ 11:30 વાગ્યાના છે અને એ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના છે. જ્યારે અમે સિંધુ ભવન રોડ ઉપર ઊભા હતા એટલે અમારાથી લગભગ 100 મીટર દૂર પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. પોલીસ ચેકિંગ કરી રહી હતી, વાહનોને રોકાવી રહી હતી અને એમને તપાસ કરી રહી હતી, કારણ કે 31 ડિસેમ્બર પણ નજીક આવી રહી છે. તેને લઈને પોલીસ જે છે તે સજ્જ જોવા મળી છે. પરંતુ એની વચ્ચે નશા કરવાની વસ્તુઓ જે છે તેના વેપલા એ સતત ને સતત વધતા જાય છે અને હવે તો હોમ ડિલિવરી પણ થતી જાય છે. આપણે જોયું છે કે ભાઈ દારૂની હોમ ડિલિવરી થઈ જાય, ગાંજો પણ તમને ગમે ત્યાંથી મળી જાય, તમારે જે નશો કરવાની વસ્તુ જોતી હોય એ બધી જ તમને મળી જાય છે. તો પોલીસ શું કરે છે? હવે ઓનલાઈન કે જે બ્લિંકિટ સહિતની જે એપ્લિકેશનો છે તેની અંદર અલગ અલગ રીતે એનો એ વેપાર થાય છે. તમે બ્લિંકિટ ઓપન કરો એટલે બ્લિંકિટની અંદર સર્ચનો ઓપ્શન આવે. એ સર્ચના ઓપ્શનમાં તમે ખાલી ગોગો લખો એટલે તમને આખે એક ડિસ્ક્રિપ્શન આવી જાય ને એમાં બધા જ ફોટા આવી જાય. નીચે એમની ભાવ લખેલો હોય કે આટલાથી ચાલુ થાય ને આટલા સુધી પૂરું થાય. 50 રૂપિયાથી ચાલુ થાય, 200, 500, 700 રૂપિયા સુધીના ગોગા જે છે ત્યાંની અંદર મળી રહેતા હોય છે. એટલે હવે તો જેને જેવું પીવું હોય એવી રીતે મગાવે. પરંતુ ગઈકાલે રાત્રિના સમયે લગભગ એ 11:30 વાગ્યા આસપાસ સિંધુ ભવન રોડ કે જે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાય છે, આખી રાત વાહનોની અવર જવર ત્યાંથી રહેતી હોય છે અને એ રસ્તા પર મને થયું કે ચલો અહીંયા એ ગોગો મગાવું, શું મારી પાસે આવશે અથવા તો એ રાઈડ એ એક્સેપ્ટ થશે અથવા તો મને મળશે કે પછી આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હશે. પરંતુ રાત્રિના 11:30 વાગે મેં એક ગોગો જે છે પેપર એ બુક કર્યું પહેલાંમાંથી બ્લિંકિટમાંથી અને એ સીધું જ મને મળી ગયું અને અત્યારે મારી પાસે છે એ પણ હું તમને બતાવું. જો કેવી રીતે મારી પાસે આવ્યું હતું.
મારી પાસે આ થેલી છે, આ થેલીની અંદર આખો આ ગોગોનું જે પેકેટ છે એવી આવી રીતે મારી પાસે મને ડિલિવર કર્યું. ડિલિવર કર્યા બાદ લગભગ 140 રૂપિયા જેવા ઓનલાઈન કર્યા અને ત્યારબાદ એ અંદરથી આ પેકેટ નીકળે છે ને આ પેકેટની અંદર આખી એમની જે સામગ્રી હોય છે એ નાખવાનું આખું એમનું પેપર હોય છે. હવે તમે જુઓ કે આને હું ખોલું અહીંયાથી, એટલે અહીંયાથી મને આ 3 જેટલા પેપર એમના મળી આવે છે. 3 ને 3 6 જેટલા પેપર આમાં મને મળ્યા છે. જુઓ, આ તમને હું બતાવું. આ 6 જેટલા પેપરો એની અંદરથી મને મળે છે. આની અંદર એ નશાની વસ્તુ ભરી અને પછી સિગરેટની જેમ પીવાની હોય. એ અમદાવાદની અંદર આપણે ક્યારેક જોઈએ તો તમને ખબર પડે આવી રીતે આ કલરના તમને જોવા મળે તો આપણને એમ થાય કે ભાઈ આવી સિગરેટ હશે, પરંતુ ક્યારેક એ સિગરેટની આડમાં ગાંજો પણ પીતા હોય છે અને આ રીતે નશાકારક કરવાની વસ્તુઓ જે છે તે વેચતા પણ હોય છે ને બધું એ ઓનલાઈન મળી રહ્યું છે. આ 140 રૂપિયામાં લગભગ 6 જેટલી સિગરેટ બને એટલા જે એમને પેપર આવે છે એ ઓનલાઈન મળે છે. એમની સાથે જે બધી તૈયાર કરવાની એમની જે વસ્તુઓ હોય, જેમ કે જે ગાંજો ભરવો હોય તમારે, તો એ ગાંજો ભરવા માટે તમને એમની આ જે પાઇપ આપે છે કે એનાથી કે તમે તંબાકુ અને ગાંજો મિક્સ કરીને તમે આની અંદર ભરી શકો. સાથે જ ભરવા માટે તમને એક આ પેપર આપે છે. પેપરને તમારે આની અંદર બધું મિક્સ ગાંજો કરવાનો અને પછી આને સીધું આની અંદર નાખવાનું હોય છે. આ બધી જ સિસ્ટમ આની અંદર એ પ્રક્રિયા આખી લખેલી છે. આની અંદર તમારે કેવી રીતે આ આખી જે સિગરેટનું આ પેપર છે કેવી રીતે ભરવું એ ભરવાની આખી પ્રક્રિયા આની અંદર એ લખેલી હોય છે. જો સ્ટેપ 1 લખેલો છે કે તમારે આની અંદર પહેલાં બધી જે એનો મસાલો જે આવે એ તમારે મૂકવાનો. એ મૂક્યા બાદ તમારે આ પેપરને લેવાનું ને પછી અહીંયાથી તમને આ જુઓ કે આ રીતે આ ફોલ્ડ કરી દેવાનું, એટલે એ પણ સીધું આ પાઇપ જેવું બની જાય અને સીધું અહીંયાથી તમને આમાં નાખી શકો. એટલે આ તમારું સિગરેટ જેવું થઈ ગયું. પછી અહીંયાથી ઉપર પૂરી વાળી દે એટલે આખો એક ગાંજો જે છે તે તૈયાર થઈ જતો હોય છે. અને આ બધું જ એ ઓનલાઈન પણ વેચાણ થાય છે, દુકાનોમાં પણ મળે છે અને બધી જ જગ્યાએ આવે છે. તે સતત ને સતત આનું વેચાણ જે છે તે વધતું જઈ રહ્યું છે. અને આજનો જે યુવાધન છે એ યુવાધનને ક્યાંક જે અવળા રસ્તે ચડાવે અથવા તો એ અવળા માર્ગે એ સતત ને સતત ચડતા હોય છે. આપણે જોઈએ છે છેલ્લા ઘણા લાંબા સમયથી કે ભાઈ નાના નાના જે બાળકો હોય છે તે પણ ક્યાંક સિગરેટ પીતા ક્યારેક નજરે ચડે છે. એ પ્રકારના દ્રશ્યો પણ ઘણી વખત જોયા છે. એટલે નશાના રવાડે જે લોકો ચડે છે અને એમાં પણ ખાસ જે આવા નશાના રવાડે ચડે છે કે જ્યાં એક દિવસના કેટલા બધા ગાંજા ફૂંકી જતા હશે. એક દિવસમાં એ કદાચ ગાંજો ગણી લે આમ તો કોઈ કહે કે ભાઈ આપણે પૂછે કે કેટલાનો તમારે તે ગાંજાનું પેલી પડીકી મળે તો કોઈ 200 રૂપિયા 250 રૂપિયા 500 રૂપિયામાં તમને ઘર બેઠા મળી જાય. આ બધું જ તમને મળી જાય છે. હવે આ વસ્તુ આવે છે ક્યાંથી, એના પર સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો હશે. જો પોલીસ એવું કહેતી હોય કે અમે એ સતત ચેકિંગ કરીએ છીએ અથવા તો એ તપાસ કરીએ છીએ કે જ્યાં પણ તે આવે તો પછી અમે ત્યાં કાર્યવાહી કરીશું. એટલે ભાઈ નાની નાની વસ્તુઓ એટલે સ્વાભાવિક છે કે ત્યાં દુકાનોમાં પ્રવેશી જતી હોય, પરંતુ દુકાનોની અંદર આ બધી જ વસ્તુ ખુલ્લેઆમ નથી રાખવામાં આવતી. એ બધું ટેબલોની નીચે રાખવામાં આવે. તમારે ત્યાં જઈને કહેવાનું કે પેલું ગોગોનું પેપર આપો એટલે તમને ફટ દઈને આપશે. આ બધી જે આખી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમને આખી આ વસ્તુ જે છે તે દુકાનમાંથી મળે છે. દુકાનમાં તમે લેવા જાઓ તો ત્યાં તમને થોડું સસ્તું મળે. ઓનલાઈન જાઓ તો એમને ડિલિવરી ચાર્જ અને એમનો જે અન્ય ચાર્જ હોય તમારે દેવો પડે, પણ તમારે ઘર બેઠા બધું મળી જાય. અને હવે સૌથી મોટી વાત કે ઓનલાઈન પણ આનું વેચાણ થઈ રહ્યું છે. ગઈકાલે જ્યારે લગભગ 11:30 વાગ્યા આસપાસ અમે બ્લિંકિટ પરથી મંગાવવાનો પ્રયાસ કર્યો તો અમને થયું કે નહીં આવે, પરંતુ જ્યારે એ ઓર્ડર અમે વસ્તુ કરી આખી આ 140 રૂપિયા પે કર્યા એટલે સીધો જ અમારો ઓર્ડર એક્સેપ્ટ થઈ ગયો અને અમને કીધું કે ભાઈ 8 મિનિટની અંદર તમને તમારું પાર્સલ તમે જે જગ્યા પર ઊભા છો ત્યાં તમને મળી જશે. હવે ગઈકાલ રાત્રિનો પહેલો વિડીયો તમને આપને બતાવો છે કે રાત્રિના દરમિયાન બ્લિંકિટ પર જ્યારે અમે સર્ચ કર્યું ખાલી ગોગો, તે દરમિયાન અમને શું જોવા મળ્યું. તો જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી પોલીસ સતત ને સતત એ દુકાનો પર રેડ કરી રહી છે ને જે ગાંજામાં પીવાતા જે ગોગા મળે છે એ ગોગાને લઈને રેડ કરી રહ્યા છે, પરંતુ ઓનલાઈન પણ એ ગોગાઓ મળે છે. આપને બતાવું, અત્યારે ઓનલાઈન સાઇટ છે. આ સાઇટની અંદર બધા જ જાતના તમને એ પેપરો જે છે તે મળી જાય છે. આ જુઓ તમે, આ તમને અલગ અલગ પ્રાઇસ છે. 120 છે, 50 રૂપિયા છે, 150 લઈને 200 રૂપિયા સુધીની તમને આ પ્રાઇસ આમાં મળી રહેશે. હવે
ટ્રાય વસ્તુ નહીં કરવાની છે કે જો હું અહીંયાથી આ બુક કરું છું તો અહીંયા સુધી મારે ત્યાં પહોંચે છે કે કેમ, અને જો પહોંચી જાય છે તો એક સૌથી મોટો સવાલ કે પોલીસ જે તપાસ કરી રહી છે, જે રેડ કરી રહી છે, એ દુકાનોમાં જઈ છે ને કરી રહી છે, પરંતુ જે આવા સ્ટોર આપેલા છે એ સ્ટોરની અંદર જે નશાકારકમાં વપરાતી જે વસ્તુઓ છે એનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, એના ઉપર ક્યારે કાર્યવાહી કરશે? હું અહીંયાથી પહેલાં કોઈ બી એક હું મગાવવાનો પ્રયાસ કરું. અહીંયા તમને જુઓ કે મેં આ સિમ્પલ છે કે અહીંયા જે બ્રાઉન બ્રેડ રોલ કોન્સેપ્ટ, એટલે આ તમને જુઓ કે આમાં સ્ટિક્સ એમાં આપેલી છે. આ સ્ટિક અહીંયાની છે અને બ્લિંકિટનો આ ઇન્ફોર્મેશન છે, બરાબર. હવે હું આ 59 રૂપિયા બતાવે છે, એડ ટુ કાર્ડ કરું, વ્યૂ આઇટમ, ઓકે, સિલેક્ટ એડ્રેસ. ઓકે, હું આમાં મારું એડ્રેસ અહીંયાનું નાખું છું. હું જ્યાં છું એ પહેલાં હું તમને આપને એડ્રેસ બતાવી દઉં. આ સિંધુ ભવન રોડ અને પકવાન 4 રસ્તાનો એ વિસ્તાર છે, અને અહીંયા આગળ જ અમે ત્યાં થઈને આવ્યા તો ત્યાં પોલીસનું ફૂલ ચેકિંગ ચાલુ છે. અને હવે હું અહીંનું એડ્રેસ નાખું છું. અહીંનું એડ્રેસ નાખ્યા બાદ અહીંયા મારો ઓર્ડર આવે છે કે કેમ એ હું તમને બતાવીશ. આ ગોગો જે પેપર આવે છે તે એ મળી રહ્યા છે. 100 રૂપિયાથી લઈને 500-700 રૂપિયા સુધીની કિંમતનો આ પેપર જે છે તે મળી રહે છે. પરંતુ હવે એક સૌથી મોટો અને અગત્યનો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે મેં ઓર્ડર કર્યો તો મને તો તરત જ મળી ગયું, પરંતુ કોઈ નાની 18 વર્ષથી નીચેના વયને આપણે કહીએ કે ભાઈ 18 વર્ષથી નીચેના વયે આપણે કોઈ પાનના ગલ્લે કંઈ ખાવા ગયા હોય, પાન કે ફાકી કે પાન બીજું કંઈ ખાવા ગયા હોય, ત્યારે તે ખબર હોય તો બોર્ડ મારેલો હોય કે ભાઈ 18 વર્ષથી નીચેની વયના લોકોને ધૂમ્રપાન કરનાર કોઈ પણ એવી વસ્તુઓ જે છે એ નહીં મળે, એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બાકીને બધાને મળશે. પરંતુ આ ઓનલાઈન જે વેચે છે, ઓનલાઈન જે ઓર્ડર લેવામાં આવે છે, મેં ઓર્ડર કર્યો તો મને ફટ દેખીને મળી જાય છે. મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ, કોઈ 18 વર્ષથી નીચેનું એ બાળક હોય કે જે આ વસ્તુ મગાવે તો એમને પણ મળી જાય. આ જે બાળકો એ ભણવા માટે બહાર સિટીમાં આવતા હોય, અને આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે ભાઈ સંગત સારી રાખવી, જો ખોટી સંગતે ચડી ગયા તો પછી બરબાદ થઈ જવાશે, અને એમાં વ્યસનના રવાડે ચડે તો એ પણ કહેવાય ને કે ભાઈ ફેશન અને વ્યસન, આ બધી કહેવતો જૂની છે, પરંતુ ક્યારેક એ કહેવતો જે છે તે સાર્થક થઈ જતી હોય છે. મા બાપને ઘરે ખબર નથી હોતી કે અમારા દીકરાઓ બહાર છે અને બહાર જઈને શું કરે છે, કે આ નશા કરે છે, કે આ પ્રકારની વસ્તુનું સેવન કરે છે, આ ઓનલાઈન બધી જ વસ્તુ મગાવે છે ને એમને મળી પણ જાય છે. તો હવે એક સવાલ એ છે કે આ વસ્તુ ઓનલાઈન મગાવ્યા પછી તપાસ કોણ કરશે કે આ વસ્તુ નશો કરવાની જે વસ્તુ છે એ વસ્તુ કેટલી ઉંમરના યુવાનો જે છે તેમણે મગાવ્યો. પરંતુ સળગતા સવાલો એ પણ છે કે ગોગો પેપર આવે છે ક્યાંથી? શું ગોગો પેપર સાથે એ ગાંજો પણ મળે છે? આ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. કોના છુપા આશીર્વાદથી આ નશાના સામાન અને નશાના વેપલાઓ જે છે તે ચાલુ છે? પાનના ગલ્લા સુધી ગાંજો કેવી રીતે પહોંચે છે એ પણ એક સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે. શું પોલીસને ગાંજો વેચવાની આ માહિતી અથવા તો એમની પાસે બાતમી નહીં હોય? સુરત પોલીસની જેમ અન્ય પોલીસ ક્યારે કાર્યવાહી કરશે ને ક્યારે પાનના ગલ્લે ગલ્લે જઈને એ રેડ કરીને તે આ તપાસ કરશે? પાનના ગલ્લા કરતા પહેલા તો મારે કહેવું છે કે આ જે સ્ટોર વાળા છે, હજુ પણ હું દેખાડું તમને કે હજુ પણ એ બ્લિંકિટ જે છે, ભલે એવું કહેતા હોય કે બ્લિંકિટની અંદર એ સેલિંગ બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ એ બ્લિંકિટની અંદર હજુ પણ એ ગોગો સર્ચ મારું તો અહીંયાથી મને એ બધું જ મળે છે. જોવા આ જે પેપર છે, પેપર આની અંદર ચોખ્ખા દેખાવે છે કે અહીંયા અત્યારે પણ મને બધી વસ્તુ મળી જશે. એમાં 90 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીનું છે. 3નો પેક લેવો હોય તો તમારે 150 રૂપિયા સુધીનું મળે છે. સિંગલ તમારે પીસ જોતો હોય તો 60 રૂપિયાનું મળે છે, પણ થોડું હેવી ક્વોલિટી આવશે. નશો કરવામાં હેવી ક્વોલિટીનું તમને મળે. સાદું જોતું હોય તો 45 રૂપિયામાં મળે, 21 રૂપિયાનો ભાવ છે. આ બધી જ સાઇડ પર અત્યારે ઉપલબ્ધ છે, પરંતુ અમુક જગ્યાએથી એવા સમાચાર મળ્યા કે બ્લિંકિટ પર આ બધી જ વસ્તુઓ જે છે તે બંધ કરી દેવામાં આવી છે, આઉટ ઓફ સ્ટોક કરી દેવામાં આવી છે. પરંતુ અમદાવાદની અંદર એ હજુ પણ એડ થાય છે અને મળે છે. કદાચ અહીંથી બુક કરું તો હમણાં જ મને અહીંયા 9-10 મિનિટની અંદર આ મને સ્ટોક જે છે, મારો જે પાર્સલ છે એ મને અહીંયા ઓફિસ અહીં સ્ટુડિયો સુધી મને મળી રહેશે. પરંતુ સવાલો જે છે તે અનેક ઊભા થઈ રહ્યા છે અને એની વચ્ચે જવાબ કોણ આપશે એ પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે.
જવાબ કોની પાસેથી લેવાના? જ્યારે કોઈ 18 વર્ષથી નીચેનો વ્યક્તિ કે જે આ વસ્તુનું સેવન કરવા લાગી જાય અને એને લત લાગી જાય તો પછી એમના પરિવાર સુધી માહિતી પહોંચશે ખરી? એમના પરિવાર સુધી કેવી રીતે માહિતી પહોંચે કે જ્યારે ઓનલાઈન આ બધી જ વસ્તુનું વેચાણ થાય છે અને વેચાણ થયા બાદ કોઈ તપાસ નથી કરતું કે જે વ્યક્તિએ આ વસ્તુ મગાવી છે એની ઉંમર શું છે, 18 વર્ષ કરતાં ઉપર છે કે પછી 18 વર્ષ કરતાં નીચે છે, એ તો તપાસ નથી કરવામાં આવતું. પરંતુ ઓનલાઈન ઓર્ડર નાખ્યો એટલે 9 થી 10 મિનિટની અંદર તમારે કાં કેશ ઓન ડિલિવરી કરવાનું અથવા તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું. તમને હાથોહાથ તમારા ઘર સુધી આ બધી જ વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓ તમને ઘર સુધી હાથોહાથ મળી જાય છે. તો તમને એ બીજો વિડીયો પણ દેખાડવો છે કે જેની અંદર આ ઓર્ડર કર્યા બાદ કેવી રીતે આખી પ્રોસેસ હોય છે, જેની અંદર બ્લિંકિટમાંથી આપણે કોઈ પણ સામાન મગાવીએ એ જ રીતે પ્રોસેસ હોય છે. પરંતુ આ ગોગાની અંદર પણ અમે જ્યારે બુક કર્યું એટલે કે અમે જ્યારે ઓર્ડર કર્યો, પેમેન્ટ કરી દીધું, પછીના દ્રશ્યો જુઓ કે પછી એ કેવી રીતે આખું બુક થયું. તો એડ્રેસ નખાઈ ગયું છે, બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, પબ્લિકની અવર જવર પણ છે, આગળ પોલીસનું ચેકિંગ પણ ચાલુ છે. એની વચ્ચે આ સૌથી મોટો ખુલાસો અત્યારે મધરાત્રે લગભગ 11:38 થઈ છે. 11:38 આ પેમેન્ટ તમે જુઓ કે અહીંયાથી આ ચાર્જ ટોટલ આઇટમ 59 રૂપિયા, ડિલિવરી ચાર્જ 30 રૂપિયા, હેડલિંગ ચાર્જ 5 રૂપિયા અને સ્મોલ કાર્ડ ચાર્જ 20 રૂપિયા, એટલે કે 114 રૂપિયામાં મને આ પડે છે અને હું અહીંયાથી આ ઓર્ડરને પ્લેસ કરું છું. અચ્છા, અહીંયાથી મારું એડ્રેસ જે હમણાં મેં નાખ્યું એ એડ્રેસ હું આ સિંધુ ભવન રોડવાળું એડ્રેસ છે મેં નાખી દીધું અને અહીંયાથી પ્લેસ ઓર્ડર કરું છું. આ ડિલિવરી ઓર્ડર થઈ ગયો, ઓર્ડર સક્સેસફુલી આ થઈ ગયું છે. હવે અહીંયા મને 9 મિનિટ બતાવે છે કે 9 મિનિટમાં તમારો જે મેં પાર્સલ મગાવ્યું છે એ પાર્સલ મને અહીંયા 9 મિનિટમાં મળશે. હવે 9 મિનિટ રાહ જોઈએ, એ ડિલિવરીવાળા આવે, મને ફોન કરે કે ભાઈ અમે આવી ગયા છે આ જગ્યાએ, તમને આ વસ્તુ અમે આપીશું, જોઈએ હવે વસ્તુની અંદર શું નીકળે છે. તો જે રીતે તમે જોયું કે એ તમારું પાર્સલ જે છે એ સીધું જ ત્યાંથી એ પ્રોસેસ તમે કરી દીધી, પેમેન્ટ કરી દીધું એટલે સીધું એ પાર્સલ જે જગ્યાએ નજીકના જે સ્ટોર હોય છે એના ત્યાં એ સીધું એમને પિકઅપ કરવાનું હોય છે રાઇડરને. એટલે રાઇડર ત્યાં જાય છે, ત્યાંથી પિકઅપ કરીને તમારી પાસે આપી જાય. તમે જેવું ખોલો એટલે તમને આ બધી જ સામગ્રી જે છે તે તમને હાથોહાથ જે છે તે મળી જાય છે. પરંતુ એ દારૂના વેપલાઓ તો ઘણા લાંબા સમયથી ચાલે છે ને આપણે જે કહેવત છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એના ક્યાંક ને ક્યાંક એ જે કાગળ પર માત્ર ને માત્ર એ વાક્ય જે છે તે કાગળ પર લખેલું હોય તેવું પણ આપણે કહી શકીએ અત્યારે. કારણ કે ઠેર ઠેર જગ્યાએ દારૂના વેપલાઓ જે છે, દારૂના અડ્ડાઓ જે છે એ સતત ને સતત ધમધમી રહ્યા છે અને એના પાછળ કોના એ આશીર્વાદ હોય એ તો નથી ખબર. પરંતુ બેફામ બનેલા બુટલેગરો ક્યારેક ક્યારેક પોલીસને પણ નથી ગાંઠતા અને એમના પર પણ ક્યારેક હુમલો કરી દે અને સારી મોંઘીદાટ ગાડીઓમાં પણ દારૂની હેરાફેરી થાય છે. એ પ્રકારના દ્રશ્યો પણ ઘણી વખત જોવા મળતા હોય છે. ત્યારે એ વાત તો દારૂની રહી, પરંતુ ગાંજો જેવી વસ્તુ છે, ગાંજા જેવી અનેક એવી વસ્તુઓ છે, કદાચ એ પણ મળતી હશે ભાઈ, જોતી હોય તો એ પણ મળી જાય જો કોન્ટેક્ટ સારો હોય તો. ખાલી કહેવત છે કે અહીંયા કશું મળતું નથી, બાકી બધું જ મળે છે એવું માની લેવું આપણે. અડધી રાત્રે જ્યારે અમે લગભગ 11:30-12 વાગ્યાની આસપાસ અમે એ ગોગો ખાલી મગાવ્યો તો અમને ગોગો મળી ગયો. પરંતુ અમે જો અડધી રાત્રે બીજું કંઈ અથવા ગાંજો મગાવીએ તો શું અમને મળી જાય ખરો? એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને જો મળે છે તો એ આવે છે ક્યાંથી, લઈ આવે છે કોણ, કેવી રીતે ત્યાં એને ક્યાં રાખે છે, કેટલા પૈસામાં વેચે છે, 200, 250, 300, 400, 500, એ પણ એક છે સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ નહીં, ઘણા મોટા એવા શહેરો છે કે જેની અંદર બેફામ આ રીતે વસ્તુઓ જે છે તે વેચાતી જોવા મળે છે અને આના કારણે કેટલાય એવા લોકો જે કે જે નશાના રવાડે ચડી ગયા છે અને આજે ઘર પરિવાર બધું જ બરબાદ થઈ ચૂક્યું છે. ઘણા એવા પરિવારો છે કે જેના ઘર પરિવાર જે છે તે બરબાદ થઈ ચૂક્યા છે ને આ બધું નશાઓના કારણે. અને જ્યારે ઓનલાઈન જો તમને બધું મળવા લાગે તો પછી એક ઉપાધિ તો પૂરી કે ભાઈ હવે આપણે ધક્કા ખાવાના બંધ, જે જોઈએ છે બધું ઘર બેઠે મળી જાય છે, હાથોહાથ મળી જાય છે. દરવાજો ખોલે એટલે સીધું તમારી સામે પેલો ડિલિવરી વાળો આપીને જતો રહે.
એટલે હવે એ પણ તમારી સુવિધા થઈ ગઈ છે. એટલે એક સૌથી મોટા સવાલો ને સૌથી મોટી વાત અહીંયા એ સામે આવે છે કે આ એટલા લાંબા સમયથી આ વસ્તુનું વેચાણ ચાલતું હતું તો કેમ કોઈને ધ્યાન ન આવ્યું? જે તપાસની વાતો કરવામાં આવતી હતી કે ભાઈ અહીંયા એ સતત ને સતત તપાસો થઈ રહી છે, એ સતત એ દેખરેખ રાખવામાં આવી રહી છે કે એવી કોઈ વસ્તુ નથી વેચાતી ને, અને જો વેચાય છે તો પછી એમની ઉપર એ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાતો અત્યાર સુધી આપણે સાંભળતા હતા. પરંતુ એ કાર્યવાહી માત્ર ને માત્ર શું કાગળ પર હતી? નાનો કોઈ 18 વર્ષથી નીચેનો કોઈ બાળક, એ વ્યક્તિ કે જે આ નશાનું સેવન કરે છે, એમને લત લાગે છે, પછી એ નથી રહી શકતો કદાચ આના વગર. અવારનવાર આપણે જોયું છે કે એવા કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે. રસ્તા પરથી નીકળતા હોઈએ આપણે તો એ યુવાધન જે છે તે નશાના રવાડે ચડી ગયેલા હાલતમાં દેખાતા હોય. યુવક યુવતીઓ જે છે તે સિગરેટ ગાંજો પીતા દેખાતા હોય. અનેક વખત એવા દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. ત્યારે સવાલો એ કે ગ્રામ્ય વિસ્તારમાંથી ભણવા અથવા તો નોકરી કરવા આવેલા યુવાનો શું શહેરમાં આવીને બગડી રહ્યા છે? આ પણ એક સવાલ જે છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી ઊભો થઈ રહ્યો છે કે જ્યાં પોતાના મા બાપ અને એવું કહીને નીકળે કે અમે ત્યાં ભણીએ છીએ અથવા તો અમે ત્યાં નોકરી કરવા માટે જઈએ છીએ, પરંતુ અહીંયા શું થાય છે એ પણ સૌ કોઈ જાણતા હોય. આ સવાલો એટલા માટે કે જ્યારે આ વસ્તુ, જ્યારે આખો કાળો કારોબાર જે છે એ પ્રકાશમાં આવે ત્યારે ખબર પડે કે આટલી આટલી જગ્યાએથી આટલું વેચાણ થાય છે. જો કે હવે તો એસઓજી એવું પણ કહ્યું છે કે જેટલા લોકોએ ઓનલાઈન મગાવ્યા છે આ પેપર, ગોગો પેપર જે લોકોએ મગાવ્યા છે એમની હિસ્ટ્રી કાઢવામાં આવશે. એની હિસ્ટ્રી કાઢવામાં આવશે ને તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ એ કદાચ પૂછપરછ થાય તેવી પણ વાત અત્યારે સુરતમાંથી સંભળાઈ રહી છે કે જે બ્લિંકિટના જે સ્ટોર આવેલા છે ત્યાં આગળથી એમના ડેટા જે છે તે એ કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા 3 મહિનાની અંદર જે આ વસ્તુ નશાકારકની જે આ વસ્તુઓ જે વપરાય છે એ કેટલા લોકોએ મગાવી, કેટલી મગાવી ને આખી ડિટેલ્સ જે છે તે લેવાના પ્રયાસ કરવાની છે. અને પછી એ શું કાર્યવાહી કરવામાં આવે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે વસ્તુ હજુ પણ આ સતત ને સતત 3 દિવસથી મીડિયાની અંદર અહેવાલો આવી રહ્યા છે, સ્ટિંગ ઓપરેશનો થઈ રહ્યા છે કે મળી રહ્યા છે, પરંતુ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજે તો બધું જ બંધ થઈ ગયું છે, ઓનલાઈન ક્યાંય છે નહીં, પરંતુ અમદાવાદની અંદર બ્લિંકિટમાં હજુ પણ આ બધું મળી રહ્યું છે. હજુ પણ ઓર્ડર કરીએ તો 10 મિનિટમાં અહીંયા સુધી પહોંચી જાય છે. અને શહેરના પોસ્ટ વિસ્તાર હોય કે પછી કોઈ એ કહેવાય ને કે ભાઈ આપણે ગ્રામ્યનો જે વિસ્તાર હોય, તમે અહીંયાથી હાઈવે પર જાઓ તો ત્યાં પણ તમને ડિલિવરી મળી જાય. તમે સિટીની અંદર વચ્ચોવચ્ચ ફરતા હો તો ત્યાં પણ તમને મળી જાય. સારા એરિયામાં ગયા હો ત્યાં પણ તમને ડિલિવરી થઈ જાય. બધી જ જગ્યાએ જો તમને આ વસ્તુ મળી જાય છે, તમને મળી જાય છે, પરંતુ જે તપાસ કરવાવાળા જે અધિકારીઓ છે એમના સુધી કેમ આ વસ્તુને આ તપાસ નથી પહોંચતી તેને લઈને પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર આ બ્લિંકિટમાંથી મેં જે વસ્તુ મંગાવી એ વસ્તુ મને જ્યારે ડિલિવરી દેવાવાળો જે વ્યક્તિ આવે છે એને હું પૂછું છું કે આ વસ્તુ તમે ક્યાંથી લઈને આવ્યા, ક્યાં મળે છે આ વસ્તુ, ત્યારે તેમણે શું જવાબ આપ્યો હતો જુઓ આ વિડીયોમાં. થઈ ગયો પેમેન્ટ બતાવી દીધું. ચલો થેન્ક યુ. ક્યાંથી આવે છે? અહીંયા પાછળ ઓલામાંથી થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી. ઓકે, તો 2 થી 2.5 કિલોમીટરના અંતરગાળામાં તમે ઊભા હો તો ત્યાં તમને આ બધી જ વસ્તુ જે નજીકનો સ્ટોર હોય ત્યાં સીધું જ એ પિકઅપ ઓર્ડર તમારો જતો રહે છે અને 8 થી 10 મિનિટની અંદર નશો કરવાની વસ્તુ તમને હાથોહાથ મળી જાય છે. આ બધી જ ચીજ વસ્તુઓ જે છે તે તમને ત્યાંથી એ આપી જાય છે. માત્ર તમારે એક્સ્ટ્રા ચાર્જ જે હોય છે એનો એ દેવાનો, બાકી તમને ઘર સુધી આ બધી વસ્તુ જે છે તે પહોંચાડી દેવામાં આવે છે. આટલી વ્યવસ્થા જે છે તે કરવામાં આવે છે. વ્યવસ્થા એટલા માટે કે તમારે બહાર ન જવું પડે ને તમે ઘરે બેઠા બધાનો નશો કરી શકો. પરંતુ અત્યાર સુધીમાં કેટલા લોકોએ ઓનલાઈન મગાવ્યું હશે એ આંકડો જે છે તે હવે કદાચ પોલીસ જે છે તે કહી રહી છે કે અમે આંકડો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. એ ગોતવાના પ્રયાસ કરીશું કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ પ્રકારની વસ્તુઓ મગાવી છે. અન્ય કોઈ બીજી વસ્તુ જે છે
ઈ સિગરેટ બેન છે તો ઈ સિગરેટ બેફામ રીતે વેચાય છે. આજે કહેવાય કે ભાઈ ગાંજાની વપરાતી જે પૂડી હોય છે, આજે આની અંદર જે ભરવાનો જે ગાંજો આવે છે એ મળતો હોય તો પણ ક્યારેક આ મળતું હોય, એ મળે તો જ આ મળે એવું નથી, પરંતુ આ બેફામ રીતે વેચાય છે ને ગાંજો પણ મળે છે. હવે સવાલ કે જે ઈ સિગરેટો મળે છે, ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ પોસ્ટ વિસ્તારના એરિયામાં સારી એવી દુકાન હોય ત્યાં પોલીસે રેડ કરીને ત્યાંથી સિગારેટ પકડી પાડી. પરંતુ તમે ક્યારેક રસ્તા પર હાઈવે પર ત્યાં પસાર થાવ એસજી હાઈવે ને બાજુથી અને કોઈ કેફે બેફે ઉપર આજુબાજુમાં ઊભા હો તમે, તો ઘણા બધા એવા લોકો હોય છે કે જે ઈ સિગારેટથી એ સ્મોક કરતા હોય છે. તો એ બધી સિગરેટો આવે છે ક્યાંથી? જો અહીંયા બેન્ડ છે તો એ સિગરેટો લઈ કોણ આવે છે? અહીંયા કેવી રીતે એના વેપલાઓ ચાલે છે, કેવી રીતે એનું વેચાણ ચાલે છે, એનો ભાવ શું હોય છે, એ પણ એક તપાસનો વિષય છે. ત્યારે સુરતની અંદર જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. સુરત એસઓજી દ્વારા સતત 3 દિવસથી એ ઓપરેશન જે છે તે બહાર પાડવામાં આવ્યું છે કે હવે જેટલી નાની નાની દુકાનો છે ત્યાં તપાસ કરવામાં આવશે. સાથે જ બ્લિંકિટના જે સ્ટોર છે ત્યાં પણ જઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કે ત્યાં એ લોકો પાસે આ પ્રકારનો કેટલો સ્ટોક જે છે તે રાખવામાં આવતો હોય છે. ત્યારે સવાલ કે એમની પાસે ક્યાંથી આવે છે એ પણ વાયા વાત કરશે કે ભાઈ હવે એ જે સ્ટોરવાળા છે એ અહીંયાથી લાવે છે તો ત્યાં પૂછપરછ કરવામાં આવશે. પરંતુ ઓપરેશન ગોગાને લઈને એ સૌથી મોટા ખુલાસા જે છે તે છેલ્લા 2 દિવસથી થઈ રહ્યા છે કે આ વસ્તુ આવી ક્યાંથી રહી છે ને આનો ઉપયોગ કેવી રીતે થાય છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર મેં પાર્સલ મંગાવ્યું એ પાર્સલમાં મને શું મળ્યું હતું. હવે અમારી પાસે પાર્સલ આવી ગયું છે અને હવે એ પાર્સલ જે છે હું ખોલવાના પ્રયાસ કરીશ અને એની અંદરથી શું નીકળે છે એ પણ આપણે જોવાનો પ્રયાસ કરીએ. અહીંયા પહેલાં હું બેસી જાઉં છું જેથી કરીને આ પાર્સલની અંદર મને ખરેખર શું મળ્યું છે જુઓ, તમને બતાવું. હવે જુઓ, આ સ્ટીક મળી છે અને આ સ્ટીક એ ગોગો છે કે જેના ગાંજો પીવામાં, નશો કરવામાં આ યુઝ થાય છે. ખુલ્લેઆમ જે છે તેનું વેચાણ થાય છે અને ખુલ્લેઆમ જે છે તે બ્લિંકિટની અંદર ને બધી જ જગ્યાએ જે છે તે એ વેચાય છે ને એનું સેવન જે છે તે કરતા હોય છે. એ ખોલીને પ્રયાસ કરી એની અંદર શું શું મળે છે જુઓ. મેં લગભગ 140 રૂપિયા જેવું આપ્યું તો મને અંદરથી એમની જે બધી પેપરની જે પ્રક્રિયા હોય આ જુઓ, અહીંથી એમની શિફ્ટ મારવાની, એમની સાથે મને આ એક પાઇપ આપે છે જેથી આ ગાંજો બાંજો બધી ભરી શકાય. એક સાથે એની અંદર 3 જેટલી આ સ્ટીકો એ આપવામાં આવે છે અને આ સ્ટીકો એટલા માટે આપવામાં આવે છે કે અંદર તમે ગાંજો વ્યવસ્થિત રીતે ભરી શકો. અને આ ખુલ્લેઆમ જે છે તે વેચાણ થઈ રહ્યું છે. અત્યાર સુધી સુરતની અંદર આ પ્રકારનું વેચાણ થતું હતું એ તો ખબર હતી, પરંતુ હવે બ્લિંકિટ માધ્યમથી અમદાવાદમાં પણ નશાના રવાડે આજના યુવાધનને ચડાવવા માટે ઘર બેઠા તમને આ નશાનો સામાન મળી રહે ને નશાની અંદર જે મિક્સ કરવાની જે વસ્તુ હોય અથવા તો એમની જે કહેવાય કે જે ગોગો કહેવાય, પેપર કહેવાય, એ બધું તમને આ બ્લિંકિટની અંદર મળી જાય છે. સૌથી મોટા સવાલ કે જે નાના ગલ્લાઓ પર રેડ કરો બહુ સારી વાત છે, પરંતુ આ જ્યાંથી આવે છે આ જે વસ્તુ જ્યાંથી આવે છે એના સ્ટોર પર કેમ નથી કરવામાં આવતી? આ બધું જ ત્યાંથી મળે છે. હવે આ અહેવાલ બાદ ખબર પડે કે આખરે પોલીસ જાગે છે. પોલીસે નાના જે પાનના ગલ્લાઓ પાર્લર પર જઈને રેડો કરે છે તો પછી આ ગોડાઉનમાં કેમ નહીં જતી? જો આ ગોડાઉનમાં જાય તો ત્યાંથી એમને આ ઘણા બધા પ્રકારના એમને નશાયુક્ત જે કહેવાય ને કે જે વેપલાઓ ચાલતા હોય નશાના, કહેવાય ને કે ભાઈ જે નશો કરવાની વસ્તુ આવે એમાં બધું જે મિક્સ કરવાની વસ્તુ, જે ગોગો આવે, પેપર આવે અને ઘણી બધી વસ્તુ એવી આવે, તો એમની ઉપર ક્યારે રેડ કરશે? શું હજુ પણ યુવાધનને નશાના રવાડે ચડાવવાના છે? શું હજુ પણ એ કોઈના ઘર બરબાદ કરવાના છે? શું હજુ પણ આ જ પ્રકારની વસ્તુઓ ઘર બેઠા મળી જવાની છે? આ સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે થઈ રહ્યો છે. આના પર હવે સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદની અંદર પણ બેફામ રીતે ઘર બેઠા તમને આ ગોગો પેપર જેમને કહેવાય છે એ બધું જ મળી રહેશે. નશેડીઓને શું જોઈએ છે કે એમને ઘર બેઠે બધું મળી જાય છે, બધું ઘર બેઠે મળી જાય છે. આ તો પેપર છે સાહેબ, ગાંજો ઘર બેઠા મળી જાય છે. એમની સામે હવે ક્યારે કાર્યવાહી થાય છે એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ આ એક રિયાલિટી ચેક જે હતું કે શું ખરેખર હું જ્યાં ઊભો છું
એ પોશ ગણાતા વિસ્તારની અંદર પણ મને આ પ્રકારની બધી વસ્તુ મળી જાય છે. તો જે રીતે તમે જોયું કે માત્ર 9 મિનિટની અંદર મેં ઓર્ડર કર્યો એ વસ્તુ અને પાર્સલ મને 9 જ મિનિટની અંદર મળી ગયો ને બધી વસ્તુની અંદરથી મને આ બધી જે વસ્તુઓ મળી, આ વસ્તુઓ નશો કરવાની વસ્તુ છે. પરંતુ અત્યારે સૌથી વધુ જો તપાસ અને જે ચેકિંગ થતું હોય તો એ સુરતની અંદર છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી જે એસઓજી અને ત્યાંની પોલીસ છે તે અલગ અલગ દુકાનોની અંદર જઈ રહી છે, તપાસ કરી રહી છે. બ્લિંકિટના એ જે આઉટલેટ આપેલા હોય અલગ અલગ રીતે જે એરિયા વાઇઝ એ ત્યાં જઈ રહ્યા છે ને સ્ટોરની અંદર તપાસ કરી રહ્યા છે કે ત્યાં આ પ્રકારનો કોઈ સામાન વેચતા તો નથી ને. અને જે દુકાનદારોએ અત્યાર સુધી આ પ્રકારનો સામાન વેચતા હતા તેમને એ દુકાનદારોને પોલીસે સબક શીખવાડ્યો છે. એ બધાનું લિસ્ટ બનાવીને બધાને એ પોલીસ સ્ટેશને બોલાવ્યા. પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ એમના કાન પકડીને બોલાવ્યું કે ભાઈ આજ પછી અમે આ પ્રકારનો ગોગો જે છે તે વેચીશું નહીં. અમારી દુકાન આગળ મોડે સુધી યુવક અને યુવતીઓને બેસવા નહીં દઈએ, એમને ઘર ભેગા ત્યાંથી કરી દેશું કે ભાઈ હવે તમે ઘરે જાઓ, દુકાનો સમયસર બંધ કરી દેવી. આ પ્રકારના નિયમો જે છે તે કાન પકડી અને સુરત પોલીસ અને સુરતની એસઓજી છે એમણે સમજાવે છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર જે દુકાનદારો આ પ્રકારના ગોગા પેપરનું જે વેચાણ કરતા હતા એ વેચાણ કરનારને ત્યાં રેડ કરી તે દરમિયાન એનું આખું લિસ્ટ બનાવી આવ્યું ને જેટલા ગલ્લાવાળા હતા એ બધાને ત્યાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને ત્યાં કેવી રીતે એમની પાસે માફી મંગાવી જુઓ આ વિડીયોમાં. હવે અમે કોઈ પણ ગોગો પેપર કેવું વેચીશું નહીં. કાલે ગલ્લો બંધ કરીને જતા રહીશું. હવે ગલ્લો છે ને ચાલુ ના હોવો જોઈએ હો. તો જે રીતે તમે જોયું કે સુરતની અંદર જે પાનના ગલ્લાના જે લોકો હતા, પાનના ગલ્લા કે જેની અંદર આ બધી વસ્તુ વેચાતી હતી તે વેચનાર જે લોકો હતા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ને લઈ ગયા બાદ તેમને એ માફી મંગાવવામાં આવીને કહેવામાં આવ્યું કે આજ પછી અમે આ પ્રકારની વસ્તુનું વેચાણ જે છે તે નહીં કરીએ. એવું એક શપથ પણ ત્યાં લેવડાવવામાં આવ્યો કે જો હવે કદાચ આ વસ્તુથી પકડાયા તો પછી કડકમાં કડક કાર્યવાહી જે છે તે દુકાનદારો સામે કરવામાં આવશે તેવી વાત પણ પોલીસે કરી છે. ત્યારે સુરત પોલીસ અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ જે છે તે સતત ને સતત એ દુકાનોની અંદર જઈ રહ્યા છે અને ચેકિંગ કરી રહ્યા છે. એ ચેકિંગ દરમિયાન અત્યાર સુધીમાં એમને શું વસ્તુઓ મળી અને ક્યાંથી આ ગોગો પેપરો મળી આવ્યા, પોલીસ અધિકારી શું કહી રહ્યા છે એમને પણ સાંભળ્યું. એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો. એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે. આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યો કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં. પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે. એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું. તો જે રીતે સુરતની અંદર કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સતત ને સતત એ તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે મોટા શહેરી વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર પણ બેફામ રીતે આ જ પ્રકારના ગોગાના પેપરો જે છે તે વેચાઈ રહ્યા છે. અને બીજી બધી નશાની જે વસ્તુઓ છે તે પણ બેફામ રીતે વેચાઈ રહી છે. તેને લઈને ક્યારે એ પોલીસ કાર્યવાહી કરશે સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ જે પ્રમાણે સુરતની અંદર કાર્યવાહી થઈ રહી છે એવી જ રીતે ધીમે ધીમે અમદાવાદની અંદર પણ એ કાર્યવાહીની શરૂઆત જે છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આખા ગુજરાતની અંદર જે પોલીસ એ ચેકિંગ કરી રહી છે તે દરમિયાન આ પ્રકારનો મુદ્દામાલ જે છે તે કેટલાનો પકડાય છે.
ગર્જનાદમાં અત્યારે બસ એટલું જ. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.